હેલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જશો. સૌથી પહેલાં બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે તમારું નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે અને આજે છે હીરવાભાઈનું રિઝલ્ટ, એટલે આપણે લેવા જવાનું છે. ખાસ બ્લોગ ચાલુ કર્યો છે. કેટલા ટકા આવે આપણે જોઈએ. હીરવાભાઈ શું કે આપણે 3 નંબર આવે ને તો આપણે કંઈક લઈ દેવાનો, પણ 3 નંબર મન નથી લાગતા આવે. જો હેલો ફેમિલી, કેમ છો? મજા છો? સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે હે ને આપણે રિઝલ્ટ આવવાનું છે. તો આપણે જઈએ રિઝલ્ટ લેવા અને પછી ત્યાંથી જવું છે આપણે હનુમાન બાપાએ દર્શન કરવા. આજે છે શનિવાર, તો ખાસ વિડીયોમાં બન્યા રહીજો. આપણે જાય બહાર હવે હીરવાભાઈને નિસાડે, કેમ કે હવે અડધી કલાક જ છે, પછી નહીં જઈએ 10 વાગ્યા પછી. તો ચાલો આપણે જઈએ હવે નિશાળ. ફેમિલી જો આપણે બાળક હનુમાન આવી ગયા જો દર્શન કરવા. જો દર્શભાઈ ક્યાં જવું? લે આ દર્શભાઈને જો કેટલા ટકા આવ્યા ભાઈ. હીરવાભાઈ ને આપણે બાલક હનુમાને જાય દર્શન કરવા. જો આ મંદિર રોડની વચ્ચો વચ્ચ છે મંદિર. ચાલો, જો ગરદી ન હોય તો તમને દર્શન કરાવું. જો આ મંદિર આપણે ઘણી વાર લોકમાં લીધું હોય. ફેમિલી હે ને આપણે બાલક હનુમાનના મંદિરે આવી ગયા. રોડની વચ્ચો વચ્ચો ભાઈ, જો દેખાતું નથી તમને અહીંયા. જો એને બાકી જો રાજકોટ રવિ મંદિર હનુમાન દાદા, જો રોડની વચ્ચો વચ્ચે જોઈ લો. ફાઇનલી ફેમિલી જો આપણે હીરવાભાઈનું રિઝલ્ટ લઈને આવી ગયા છે. હીરવાભાઈને કેટલા ટકા આવ્યા છે? 95% આવ્યા. નંબર આવ્યો છેલ્લેથી બીજો. આ હીરવાભાઈનું રિઝલ્ટ છે. 95% આવ્યા છે. સારા માર્ક આવ્યા છે, પણ ધ્યાન હજી દેતો નથી બરોબર. આમ રાખ. અને આ કેને લઈને આવ્યો? તાર રિઝલ્ટ ક્યાંથી આવશે? હજી કાંઈ આવતું એમ નથી. કાં ઓલું કહી દે હાલો બધાને. મારા કોલેજ આવ. અને જો આપણે ખોટું હોનું આવી ગયું અહીંયા, બધા મંડાઈ ગયા હે. જો ખોટું હોનાનો ઢગલો થઈ ગયો. હાલો ફેમિલી, રિઝલ્ટ તો આવી ગયું છે. વેકેશન છે, એક મહિના ઉપરનું વેકેશન છે. દર્શભાઈનું રિઝલ્ટ અત્યારે એવું નથી. શું હોય એટલે હું ફાઇનલી ફેમિલી જેવા બપોર થઈ ગયા અને આપણે બેસી ગયા જમવા. મસ્ત મજાના ભોજનની આવી ગયા છે. લીલી સોળીનું શાક, મસ્ત મજાની ડુંગળી અને રોટલી, અને આ તો છે ને ઠંડો ઠંડો કેરીનો રસ. હો ભાઈ, હાલો મંડો લેવા. આવી જાઓ, કેરીનો રસ પીવો હોય તો બધા મસ્ત મજાનો. 10 પાયા પી લીધો રસ. કા શું કરે? એટલે આને લેસન કરવા માંડ્યો હતો. ચાલો ફેમિલી, જમવું હોય તો આવી જાઓ વાલા ભોજનના કરવા. આપણે લઈ લઈએ બપોરના ભોજન. હેલો ફેમિલી, જો મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણે કાલે વ્લોગ છે ને બપોર પછી ચાલુ જ નહોતો કર્યો. કામમાં આવી ગયા હતા, બહાર ગયા હતા, બપોર પછી બ્લોગ ચાલુ નહોતો કર્યો. ને બીજે દિવસે સવારે યાદ આવ્યું બ્લોગ ચાલુ કરવાનું. તો ખાસ કરીને હે ને આપણે હીરવાભાઈના રિઝલ્ટની તમે હે ને કોમેન્ટ કરી દેજો કે રિઝલ્ટ કેવું છે અને હીરવાભાઈના ટકાવારી કેવી છે. ક્યાં હીરવાભાઈ? હા, કેવી ટકાવારી? હારી 55% આવ્યા. 55.56. હજી નિશાળ હે ને થોડીક વીક છે. કે હીરવાભાઈ પહેલાંથી ભણતા ને પહેલો નંબર આવતો, પછી ત્રીજો નંબર આવતો. હવે નંબર વધી ગયા એના, 10મો નંબર આવી ગયો. એટલે ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. અને દર્શભાઈ અમારે આવે છે, જોઈજો. જો હાટ તેરી પડી થાય. આ શું કરીને આવ્યો? એલા લે
એ આ કોંગ્રેચ્યુલેશન. જો ભાઈ હે ને મસ્ત મજાના હે ને અત્યારે વેકેશનમાં હે ને મોજ માણી રહ્યા છે. હાલો ફેમિલી, તમે વિડીયોમાં બન્યા રહીજો. આપણે જાય હવે બારે. ફાઇનલી ફેમિલી જો 3 નહીં પણ 4 વાગી ગયા છે. 3 વાગ્યાના ઉઠી ગયા છે. સુવા દેતા નતો. આ 3 વાગ્યાના ઉઠી ગયો હોય અને આ 3 વાગ્યાના ઉઠી ગયા. હાલ ઓલું કહી દે. શું બોલો? ઓલો અને ઓલા એકડા બોલ્યા. એકડા સાગડે છે યાર. લ્યો આને હે ને કાંઈ આવડતું નથી. હજી આ 6 મહિનાથી ભણવા જાય છે ને એકડો આવડતો નથી. આવું આવડે જો. એકડા બોલ. અને આ ભાઈને કાંઈ આવડતું નથી. આવડે આપણને એકલા શું આવડે? એકલા તો આવડે. 3 વાગ્યામાં હે ને ઉઠી ગયા હે ખરા તતડીએ અને આ ભાઈ ઠેકડા મારે. આરામ કરે. 4 વાગી ગયા હે તો ટાટો પોટ થાય ને પછી બાયણે જાય. જો ફેમિલી જો ભગવાન ભોળાનાથની આરતી થઈ રહી છે અને વાગી ગયા છે 7:30. જો મસ્ત મજાનો સાંજનો નજારો છે. કેમ હીરવાભાઈ? આરતી થઈ છે. જો બરમુંડા પહેરી લીધા હે. આ લોગ બનાવે જો. એનો લોગ આપણે મૂકવાનો સ્પેશિયલ બનાવ્યો છે. કા જો ભગવાન ભોળાનાથની આરતી થઈ રહી છે. મસ્ત મજાનો સાંજનો નજારો છે અને હવે રસોઈની પણ તૈયારી થઈ ગઈ છે મસ્ત મજાની. જો આ વ્લોગ બનાવે છે ને તો આનો વ્લોગ આપણે એક બનાવ્યો નાનો એવો મૂકવાનો સ્પેશિયલ આપણે. કા હું બોલ્યો તો? હા જો અહીંયા રસોઈ બનવાની તૈયારી થઈ રહી છે અને જો જમવાની ફૂલ તૈયારી થઈ રહી છે. હાલો વાલા બન્યા રહીજો આગળ વ્લોગમાં. મસ્ત મજાની સાંજ પડી ગઈ છે. ફાઇનલી ફેમિલી જો મસ્ત મજાના જમીન કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે 8:30. 8:30 થઈ ગયા છે અને વિડીયોનો કરશું આપણે અહીંયા પૂરો. કેમ કે નાનો એવો વિડીયો છે અને 2 દિવસ થઈ ગયા વિડીયોનો. તો વિડીયોને કરશું આપણે પૂરો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો વાળા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગમાં નવા વિડીયોમાં. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.